ચા પોણી કરાવીએ. કેટલા પતંગ લેવા છે? 2 ના ચાલે, 10 લેવાના છે. 10 લેવાના છે અને દોરી લાવવાની છે ને? હા ચલો હવે દોરી પતંગ લાવી દઈએ તારે. તને આવડશે ચકાવતા આવડશે ને? ચો ચાલે છે જો પતંગ લાવી દો ને દોરી લાવી દો કે વિસ્તાર કરતી દોરી લાવી દો. આ તો રહી વાત જોઈ લઈએ. ચાલો આપણે ગઈ સાલના કેટલા પડ્યા છે પછી નવા લઈએ એટલે દોરી તો લાવી દીધી આપણે. હું કોઈ ખાવા દેવા દઉં તું કોઈ બનાવી દેજે વાર શું થાય. તનિષ્કા માટે નાના નાના પતંગ ગઈ સાલના પડ્યા છે એટલે નવા લાવવાની જરૂર નથી અત્યારે. આપણા બી પડ્યા છે લગભગ તો જરૂર નથી લાવવાની તો બી 20 અમે આવવાનું છે પડ્યા છે ગોપી લાવવાની કોઈ જરૂર લાગતી નહીં હાલ તો. ચાલશે જરૂર નહીં લાવવાની વાત 2-4 તો આવશે બધા તો આવશે. ના પડે દોરી લાવેલા છીએ આપણે. દોરી બતાવું દોરી બતાવું. દોરી છે ને આપણે ગોપી તારા હરેશ ફુવા ખરા ને સુરત ટીનાભાઈ હરેશ ફુવાએ ફિરકી મોકલી છે 2 જો મસ્ત ફિરકી મોકલી છે હરેશ ફુવાએ સુરતની ફેમસ મોકલી છે. જો આ 5000 વાર છે ને આ સુજાન માટે મોકલી છે. મૂકી દે બેટા ગુંજ પ્લાનમાં આ બરેલીની હરેશ ફુવાએ મોકલી છે. જો બિચારા છેક જઈને લઈ આયા ભરત. મિત્રો અમારી નાની બબુ જો કેવી સૂઈ રહી છે એના પપ્પાના ખોળામાં. અરે વાહ, એ છે ને અમારા નટ્ટી છે, એને ઘોડિયામાં ઊંઘાડીએ છે ને તો નથી ઊંઘતી. અત્યારે ફરીથી રસોડામાં કંઈક નવું બની રહ્યું છે. શું બનાવો છો મમ્મી? તલ સાંકળી. ઉત્તરાયણ આવી રહી છે એટલે બનાવવી પડશે ને માતર. જોઈ લો તૈયારી બધી થઈ ગઈ છે, બસ હવે બનાવીએ છીએ. ગોળની ચાસણી બનાવશો બરાબર? આ શું કરો છો તમે? ગોળની ચાસણી. ઓને છે ને એકદમ ઠંડા પાણીમાં જોઈ જોવાનું, બરફનું પાણી લેવાનું. બરફનું પાણી લેવાનું? બરફનું પાણી લેવાનું એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય અને પેલી આકરી થઈ જાય. પછી કઈ રીતે ખબર પડે કે થઈ ગયું છે? કાચની જેમ ખખડવી જોઈએ. બરાબર. જેના મોઢામાં કાચ મળ્યો હોય ને એવી રીતે ખખડવી જોઈએ. જો મિત્રો આ નવી ટિપ્સ છે, તમારે જાણવી હોય અને બનાવતી વખતે તમારે અનુભવ કરવો હોય તો તમે કરી શકો છો. તલ પાપડી તૈયાર.